કરીએ કે જ્યાં વડોદરા પાલિકાની વધુ એક બેદરકારી સામે આવી। કચરો એકત્ર કરવા માટે ખરીદેલી ઈ-રિક્ષા સ્મશાનમાં। जी हाँ, गाड़ी वाला आया घर से कचरा निकाल। आ गीत कचरो लेवा आवनार पालिकानी गाड़ीओमां वागता तो सांभळ्या ज हशे। त्यारे वात करवी छे वडोदरा पालिकाना कचरा एकत्र करवा माटे खरीदेली ई-रिक्षानी जे स्मशाનમાં पड़ी छे। जी हाँ, पालिकाए खरीदेली 10 ई-रिक्षा भंगार हालतमां स्मशाનમાં धूळ खाई रही छे। प्रत्येक रिक्षानी किंमत अंदाजित 2 लाख रूपिया छे, એટલે કે 20 लाख રૂપિયાનો ધુમાડો। વાસ્તવિકતામાં તો આ ઈ-રિક્ષાને રિપેર કરીને ફરીથી કચરો એકત્ર કરવાની કામગીરી માટે વાપરવી જોઈએ, જેથી પ્રદૂષણ અને ખર્ચ ઓછો થાય અને કામ પણ થઈ જાય। જો કે પાલિકાના આળસભર્યા કર્મચારીઓએ ભંગાર ઈ-રિક્ષાની કોઈ દરકાર લીધી નથી। ત્યારે આ દ્રશ્યો જોઈને સ્થાનિકો અને વિપક્ષે આક્ષેપ કર્યા કે તંત્ર પ્રજાના ટેક્સનો ધુમાડો કરી રહ્યું છે। સાથે માંગ કરી છે કે તંત્ર પોતાની આળસ ખંખેરીને ઈ-રિક્ષાને ફરીથી ઉપયોગમાં લે। ई-रिक्षाની કિંમત 2 લાખ રૂપિયા છે, તો એ 20 લાખ રૂપિયાની જે ઈ-રિક્ષાઓ છે અત્યારે ભાયલી સ્મશાનની અંદર ધૂળ ખાય છે, ભંગાર હાલતમાં છે। હવે કોઈ પણ હદે ચાલુ થઈ શકે એમ નથી, એટલે આ 20 લાખ રૂપિયાનો ધુમાડો આ લોકોએ ખોટી રીતે કર્યો છે, કોઈ સદુપયોગમાં લીધો જ નથી। આ સદુપયોગ માટે ઈ-રિક્ષાઓ લાવવામાં આવી હતી, પણ સદુપયોગ એનો કરવામાં આવતો નથી અને ભંગાર હાલતમાં પડી રહી છે। ખરેખર આ મહાનગરપાલિકા ખરેખર ખાડે ગયો એવું લાગે છે। જો દેખરેખ કરવા માટે લીધી હોત તો લોકોને નાગરિકોને ફાયદો બી થાત, રિક્ષા બી ચાલત અને નુકસાન બી ના થાત। લીધા પછી કોઈને કશી પડી હોતી નથી। અધિકારીઓ ફક્ત 8 કલાક અને નોકરીમાં કેટલા રૂપિયા મળે છે અને એના સિવાય બીજા કેટલા રૂપિયા મળે છે એની જ શોધમાં હોય છે। બાકી નાગરિકોને સાચી દિશામાં કામ કરવા માટે બહુ ઓછા લોકો રહી ગયા છે। આપને જણાવી દઈએ, પાલિકાએ આ રિક્ષા વર્ષ 2019માં ભાયલી ગ્રામ પંચાયત માટે ખરીદી હતી અને ત્યાં આ રિક્ષા મારફતે કચરો એકત્ર કરાતો હતો, પરંતુ વર્ષ 2020માં ભાયલી ગામ વડોદરા પાલિકામાં ભળી ગયું। ત્યારબાદ થોડા સમય સુધી એ રિક્ષાનો ઉપયોગ કરાયો, પછીથી પાલિકાની ગાડી કચરો લેવા આવતી હોવાથી આ રિક્ષા સ્મશાનમાં પડી ગઈ। આમ તો માણસનું જીવન પૂરું થાય તો ફરી જીવન ના મળે અને તેનો છેલ્લો દ્વાર સ્મશાન હોય છે, પરંતુ અહીં તો એ રિક્ષા સ્મશાનમાં એ રીતે પડી છે જાણે તે ફરીથી ક્યારેય રિપેર જ ના થતી હોય। અને આ બાબતે તંત્રને સવાલ પૂછાતા તેમણે શું જવાબ આપ્યો, સાંભળો। ઈ વ્હીકલ હોય એની લાઈફ ઓછી હોય છતાં જે સ્મશાનમાં 10 રિક્ષા પડી છે એનું એસેસમેન્ટ કરવા માટે મેં વ્હીકલ પુલના અધિકારીને સૂચના આપી છે। ત્યાંના લોકલ બોર્ડ ઓફિસરનું કહેવું છે કે એની બેટરી અને સ્પેર પાર્ટ્સ બગડી ગયેલા છે જે રિપેરેબલ નથી, છતાં એક્સપર્ટ દ્વારા એનું એસેસમેન્ટ કરી અને ઉપયોગમાં આવતી હોય, રિપેરેબલ હોય તો એને કરાવી અને એના કોઈ અન્ય ઉપયોગમાં લેવાતી હશે તો એની ચકાસણી કરવામાં આવશે। મહત્વનું છે કે સ્વચ્છતા સર્વેક્ષણના રેન્કિંગમાં વડોદરા પાલિકા 10મા નંબરેથી 33મા નંબરે ધકેલાઈ ગયું છે। તેનું કારણ પણ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ જ છે। ત્યારે તંત્ર પ્રજાના ટેક્સના પૈસાનો ધુમાડો ના કરે, ખરીદેલી વસ્તુનો પૂરતો ઉપયોગ કરે અને યોગ્ય સફાઈ જાળવે તે જરૂરી છે।